31 ને લઈ અને અમદાવાદના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદના સીજી રોડ પર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ડીસીપી, એસીપી અને પીઆઈ દ્વારા આ સમગ્ર ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે। બ્રેથ એનાલાઇઝરથી લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસનો કાફલો છે તે ગોઠવાઈ ચૂક્યો છે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્કતા દાખવી રહી છે। અમદાવાદના 7 ઝોનમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી રહ્યો છે। સમગ્ર ઘટના અમદાવાદમાં બની રહી છે। નશાખોરો અને અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસ સજ્જ થઈ ચૂકી છે। તો આજ મુદ્દે વધુ વિગતો આપવા માટે રવિ ભાવસાર સીજી રોડથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, અત્યારે પોલીસ દ્વારા કેવી પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક થઈ ચૂકી છે, શું કહેશો આપ? લખમાં બિલકુલથી જો વાત કરવામાં આવે તો સીધા દ્રશ્યો બતાવીશ કે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જે પોલીસનું ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જ ડીસીપી, એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવ્યું છે। સમગ્ર રોડ છે તે સમગ્ર રોડ ઉપર લોકોનું અવન જવન છે તે લોકોનું અવન જવન વધારે હોય છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ચૂક ના રહી જાય અને કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો છે તે તેનો લાભ ના લઈ જાય તે માટે જે ચેકિંગ છે તે ચેકિંગ અત્યારે હાલ હાથ ધરવામાં આવ્યું છે। લોકો છે તે લોકો પણ અત્યારે હાલ 31ના સેલિબ્રેશનમાં લઈને ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓ છે તો ઉચ્ચ અધિકારીઓ પણ હાલ અહીં ઉપસ્થિત છે। જો વાત કરવામાં આવે તો હાલ જે પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર સર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે, શું કહેશો? અહીંયા 31 અનુસંધાને લગભગ 350 જેવી પોલીસ સીજી રોડ પર કરવા, એમાં મહિલાની સી ટીમ પણ ગોઠવવામાં આવી છે અને અત્યારે હાલ પૂરતો ચાપતો બંદોબસ્ત છે। કોઈ પિક પોકેટિંગ ના થાય, મહિલાઓની છેડતી ના થાય એ બાબતે સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। સર ખાસ કરીને બ્રેથ એનાલાઇઝર મશીનો અને અસામાજિક તત્વો વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? અમારા ચોક્કસના રૂટ ઉપર બ્રેથ એનાલાઇઝર મશીનો આપવામાં આવેલ છે અને મશીનો આધારે અમે ચેક કરીએ છીએ। જો કોઈ પણ દારૂનું સેવન કે એવું કરતા પકડાવશે તેના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। મહિલાઓ માટે ખાસ સી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી મહિલાઓ માટે એક સી ટીમની ગાડી અલાયદી કરવામાં આવી છે। એ પણ ખાનગી ડ્રેસમાં અને એક વ્હીકલમાં ફરે છે। જ્યાં કોઈ છેડતીના બનાવો મળશે તાત્કાલિક રિસ્પોન્સ તરીકે કામ કરશે। બિલકુલથી પોલીસ સજ્જ છે। અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા 7 ઝોનમાં જે ચાપતો બંદોબસ્ત છે તે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહિલાઓ માટે ખાસ અલગ સી ટીમની વ્યવસ્થા છે તે અલગ સી ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે જ જે લોકો જે છે 31ની જે ઉજવણી કરી રહ્યા છે તેમાં કોઈ પણ પ્રકારનું અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વોને કોઈ પણ પ્રકારની જે ગુંડાગર્દી કરતા હોય છે તે ગુંડાગર્દીને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે ડામવા માટે પોલીસે અલગ વ્યવસ્થા છે તે અલગ વ્યવસ્થા પણ કરી છે। અમદાવાદના નવરંગપુરા ખાતે એક ડેસ્ક પણ બનાવવામાં આવી છે, હેલ્પ ડેસ્ક છે તે હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવી છે અને સાથે જ કોઈના પણ જે બાળકો છે તે બાળકો પણ વિખૂટા પડી ગયા હોય તો તેના માટે અલાયદી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। પરંતુ હાલમાં જે પ્રમાણે લોકો છે તે લોકો સીજી રોડ ખાતે છે, સીજી રોડ ખાતે જે 31ની ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે જ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેના માટે અમદાવાદ પોલીસ સજ્જ છે। જી, જે પ્રમાણે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેથી કહી શકાય છે કે લોકો છે તે ઉત્સાહથી તહેવાર ઉજવી શકશે, વગર ભયે તહેવાર ઉજવી શકશે। આ મુદ્દે આપ શું કહેશો? બિલકુલથી જ્યારે 31નો તહેવાર હોય છે ત્યારે યુવાનોથી લઈને તમામ લોકો છે તે તમામ લોકો ઉજવણી છે તે ઉજવણી કરતા હોય છે। પરંતુ આ ઉજવણીની અંદર અસામાજિક તત્વો છે તે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારનો ફાયદો ના ઉઠાઈ જાય તેના માટે પોલીસ દ્વારા જે અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે લોકો નશો કરીને વાહન હંકાવે છે અથવા તો ઓવર સ્પીડમાં જે લોકો વાહનો ચલાવે છે તેમને પણ ઝડપી પાડવા માટે પોલીસે અલગથી વ્યવસ્થા છે તે અલગથી વ્યવસ્થા કરી રાખી છે। કોઈ પણ પ્રકારના નશાકારક પદાર્થોનું સેવન કરીને લોકોને કનરગત કરતા જે લોકો હોય છે તેમના વિરુદ્ધ પણ પોલીસ છે તે પોલીસ કાર્યવાહી છે તે કાર્યવાહી કરતી હોય છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે લોકો છે તે લોકો અત્યારે હાલ 31ની ઉજવણી કરી રહી છે પરંતુ પોલીસ દ્વારા સી ટીમ પણ બનાવવામાં આવી છે। સાથે જ બ્રેથ એનાલાઇઝર મશીનનો પણ ઉપયોગ કરી અને જે નશા કરીને જે લોકો ફરતા હોય છે તેમના વિરુદ્ધ કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે પોલીસ છે તે અલગ અલગ છે તે ડ્રાઈવ કરી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તમામ ઝોનમાં જે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।
જી રવિ, તમારી આસપાસ જે લોકો જોવા મળી રહ્યા છે તેમનામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો તેમના મંતવ્ય જાણવાની કોશિશ કરો કે તેઓ 2023ને અલવિદા કહી રહ્યા છે અને 2024ને આવકારવા માટે કેટલા ઉત્સાહી છે તે જણાવો. ભાઈ બિલકુલ जी लोगों ने पूछीશું કે જે અત્યારે હાલ જે પ્રમાણે ઉત્સાહથી આવી જાય क्या कहेंगे आप શું बिल्कुल जी लोगों से क्या कहेंगे. अभी क्राउड बहुत बड़ा है और लोग आते ही रहते हैं. 31st पूरा जाम के मना रहे हैं सब लोग. काफी सब लोगों के उत्साह बहुत है. बहुत जोश है, बहुत उत्साह, बहुत अच्छे लोग यहाँ घूम रहे हैं. हैप्पी न्यू ईयर सभी लोगों को. विश वेरी हैप्पी न्यू ईयर टू यू. एंजॉय कीजिए. हेलो. બિલકુલથી ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં છે ઉત્સાહનો માહોલ છે. જે લોકો છે અત્યારે હાલ ઉજવણી છે તો ઉજવણી કરી રહ્યા છે, પરંતુ નવા વર્ષને જે આવકારવા માટે જે લોકો છે તે પોતાના નાના બાળકો સાથે સીજી રોડ છે તે સીજી રોડ ફરવા આવી રહ્યા છે. સાથે જ જે પ્રમાણે જે મહિલાઓ છે, બાળકો છે અને યુવાનો છે તે યુવાનો નવા વર્ષને આવકારવા માટે ક્યાંક ને ક્યાંક થનગનાટ છે તે થનગનાટ કરી રહ્યા છે. સાથે જ જે અલગ અલગ જે લોકો છે તે બલૂન સાથે અહીંયા આવી રહ્યા છે ને જે લોકો છે તે 31સ્ટની મજા છે તે મજા લઈ રહ્યા. સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ જે લોકો છે તે અમદાવાદના સીજી રોડ ઉપર ફરી રહ્યા છે અને સાથે જ જે લોકો છે તે અત્યારે હાલ મજા છે તે મજા માણી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે 31મી ડિસેમ્બર આવતી હોય છે અને નવા વર્ષ છે તે નવા વર્ષને આવકારવા માટે લોકો છે તે લોકો આવી રહ્યા છે. લોકો છે અત્યારે હાલ સીજી રોડ ઉપર જે નવા વર્ષની મજા છે તે મજા લઈ રહ્યા છે. સાથે જ ભૂંગળા અને જે ફુગ્ગા સાથે જે મહિલાઓ છે તે મહિલાઓ પણ ફરી રહી છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો નાના ભૂલકાઓ છે તે ભૂલકાઓ પણ ક્યાંક ને ક્યાંક મજા છે તે મજા માણી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે 31ના તહેવારોને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક અનેરો ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો છે તે અત્યારે હાલ નવા વર્ષને આવકારવા માટે ખૂબ જ આવકારથી ઉમળકાભેર ઉભરી રહ્યા છે. જી રવિ, માહિતીઓ સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો અમદાવાદ વાસીઓ અત્યારે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. અનેરા ઉત્સાહ સાથે તેઓ 2023ને અલવિદા કહેવા માટે જોવા મળી રહ્યા છે.